નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 17 ઓગસ્ટ 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પણ શેર તો કરો. શેર તો તમે અત્યારે જ કરી દો તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે ફરીથી કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. 10 એટલા માટે કેમ કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. 10માંથી 5 પ્રશ્નો એ ભારતની ભૂગોળના હોય છે અને બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના હોય છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે પીએમ સૂર્યઘર યોજનાના અમલીકરણમાં સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાત કેટલા ટકાના યોગદાન સાથે મોખરે છે? તો જવાબ આવશે 52% યોગદાન છે, અને ગુજરાત આખા ભારતમાં નંબર 1 પર છે. તો ગુજરાત રહેણાંક શ્રેણીમાં સોલર રૂફટોપ સ્થાપિત કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ નંબર પર છે. તમને ખબર છે ગુજરાત સરકારે શું કર્યું હતું? 2019માં એક યોજના લાવ્યા હતા, સૂર્ય ગુજરાત. એટલે શું કરવાનું? સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના પણ આપણે એને કહી શકીએ. તો આ યોજના છે એના અમલીકરણથી રાજ્યના રહેણાંક મકાનો માટે સરળ પ્રક્રિયાથી જે સોલર ઉપર એટલે કે સોલર રૂફટોપ એટલે કે જે છત હોય, અગાસી હોય, એના પર જે સોલર છે એ સોલર ઇન્સ્ટોલેશન કરવાનું બહુ સરળ બન્યું, અને એમાં લોકોને સહાયતા પણ મળી છે. આ યોજના અમલમાં મુકાઈ ત્યારથી અત્યાર સુધીમાં 6.94 લાખથી વધુ રહેણાંક મકાનો પર કુલ 2744 મેગાવોટ ક્ષમતા ધરાવતી રૂફટોપ સોલર પેનલનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું. રાજ્ય સરકાર દ્વારા સોલર પેનલ ઇન્સ્ટોલેશન માટે આ ગ્રાહકોને કુલ 3155 કરોડથી વધુ એની સબસિડી આપવી. પાછું ગ્રાહકોને શું થયું ખબર છે કે એનું જે બિલ હતું એમાં 3260 કરોડ જેટલી બચત થઈ ટોટલ, અને એમને આવક પણ થઈ. એમણે જે સોલર પેનલ જે ઇન્સ્ટોલ કરાવી છે રૂફટોપ યોજના અંતર્ગત, તો એનાથી જે વીજળી બચી એ એમણે વેચી, બરાબર છે, એમાંથી 330 કરોડની આવક પણ થઈ. રાજ્યની અંદર આપણે વાત કરીએ તો રાજ્યમાં સોલર રૂફટોપનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષના બજેટમાં સોલર રૂફટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા માટે 993 કરોડની માતબર જોગવાઈ પણ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તાજેતરમાં ભારત સરકાર દ્વારા 75,000 કરોડની કિંમતના મહત્વાકાંક્ષી એક યોજના છે પ્રધાનમંત્રી, શું નામ છે એનું? પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બિજલી યોજના. આનો ઉદ્દેશ એવો છે કે 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ પરિવારોને લાભ આપવાનો. આ યોજના હેઠળ ગુજરાતમાં કુલ 2.49 લાખથી વધુ અરજીઓ આવી છે. આ અરજીઓ પૈકી અત્યાર સુધીમાં 532 મેગાવોટ ક્ષમતાની 1.45 લાખથી વધુ સોલર રૂફટોપ સિસ્ટમ છે સ્થાપિત કરવામાં આવી. પીએમ સૂર્યઘર યોજનાના અમલીકરણમાં સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાત 52%ના યોગદાન સાથે મોખરે છે. સિંગલ વિન્ડો સિસ્ટમ નાગરિકના યોજનાનો સરળતાથી લાભ લઈ શકે છે. ઓકે, %52 યોગદાન છે. તમારા માટે એક પ્રશ્ન છે, ભારતના બંધારણમાં અનુચ્છેદ 52 શું કહે છે? સોલરની વાત આવી તો ભારતની પ્રથમ સોલર સિટી સાંચી છે. 100% 24/7 સોલર એનર્જીથી ચાલે. અને ગામની વાત કરીએ તો આપણું મોઢેરા ગામ, મહેસાણા જિલ્લો.
તાજેતરમાં ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાહુલ નવીન છે, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. ઓકે, એમની નિમણૂક કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની જે સમિતિ છે એમણે 1993 બેચના IRS ઇન્ડિયન રેવન્યુ સર્વિસ અધિકારી રાહુલ નવીનને ઈડીના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. રાહુલ નવીન પાછલા વર્ષે 15 સપ્ટેમ્બરે તત્કાલીન ડાયરેક્ટર હતા સંજય કુમાર મિશ્રા, એમનો કાર્યકાળ પૂરો થયા બાદથી અત્યાર સુધીમાં એજન્સીના એક્ટિંગ ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા. કેન્દ્ર સરકારે ગયા વર્ષે એક વટહુકમ બહાર પાડ્યો, જે હેઠળ ઈડી અને સીબીઆઈના વડાઓનો કાર્યકાળ છે એ 2 વર્ષના નિર્ધારિત સમયગાળા પછી 3 વર્ષ સુધી વધારી શકાય છે. હાલમાં દેશના સૌથી વધુ રાજકીય નેતાઓ વિરુદ્ધ ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જેમાંથી લગભગ 95% જેટલા નેતાઓ વિરોધ પક્ષના છે. સંજય મિશ્રાની 19 નવેમ્બર 2018ના રોજ 2 વર્ષના કાર્યકાળ માટે ઈડીના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કાર્યકાળ ઘણી વખત લંબાવ્યો, જેના કારણે વિવાદ પણ સર્જાયો. બાદમાં સુપ્રીમ કોર્ટે મિશ્રાના 3જા એક્સટેન્શનને ગેરકાયદેસર જાહેર કર્યું. આમ છતાં સરકારે કોર્ટને વિનંતી કરી કે મિશ્રાને ઓક્ટોબર 2023 સુધી ઈડીના ચીફ તરીકે ચાલુ રાખે. પરંતુ કોર્ટે એમના એક્સટેન્શનને 15 સપ્ટેમ્બર સુધી જ મંજૂરી આપી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની વાત કરીએ, 1956માં એની સ્થાપના થઈ. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1993, બરાબર છે, તો એ એક્ટ આવ્યો હતો. તમારા માટે એક પ્રશ્ન છે, આઈ થિંક આ એક્ટ છે 1991માં. તમારા માટે પ્રશ્ન છે કે આ ઈડી છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, એ કયા મંત્રાલય અંતર્ગત આવે છે? કમેન્ટમાં લખો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા શોર્ટ્સ છે. તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, બરાબર છે. અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો. પાકિસ્તાનની સરકાર અરશદ નદીમને દેશનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન આપશે. તો તાજેતરમાં પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચતા પાકિસ્તાનની સરકારે અરશદ નદીમને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાની જાહેરાત કરી છે. અને એ જે નાગરિક સન્માન છે એને કહેવાય છે હિલાલે ઇમ્તિયાઝ. સર્વોચ્ચ સન્માન તો ખબર છે ને, નિશાને પાક છે. આ સન્માન સૌપ્રથમ ઇમરાન ખાનને 1992માં અપાયું હતું. 1997માં સ્કોશ ખેલાડી જંસેર ખાનને, 2019માં વકાર યુનિસ અને વસીમ અકરમને. હવે અરશદ નદીમ હિલાલે ઇમ્તિયાઝ મેળવનાર 5મો ખેલાડી બનશે. એમણે 92.97 મીટરનો થ્રો કર્યો હતો અને નંબર 1 આવ્યા હતા. આપણા ભારતના જે ગોલ્ડન બોય છે નીરજ ચોપડા 2nd નંબર પર સિલ્વર મેડલ જીત્યા. તમારા માટે પ્રશ્ન છે, આપણા ભારતમાં જ્વેલિન થ્રો ડે ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવડે તો કમેન્ટમાં લખજો. મિત્રો, ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. ઓકે. તાજેતરમાં ભારતની રામસર સાઇટની યાદીમાં કેટલી નવી સાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 3 નવી સાઇટો બની છે. જોઈ લઈએ આપણે એના વિશે. તો રામસર સાઇટની યાદીમાં 3 વધુ સાઇટોનો સમાવેશ થયો છે. એટલે હવે આપણે તમે જોશો તો ભારતની અંદર જે ટોટલ વેટલેન્ડ ઇકોસિસ્ટમ ધરાવતી રામસર સાઇટો 85 થઈ. કેટલી? રામસર સાઇટ 85. તમિલનાડુનું નંજ નારાયણ પક્ષી અભયારણ્ય અત્યારે બન્યું છે. આ ઉપરાંત કાઝુવેલી પક્ષી અભયારણ્ય, આ બંને બન્યા તમિલનાડુના. મધ્યપ્રદેશનું તવા જળાશય છે, એને પણ રામસર સાઇટમાં ઉમેરવામાં આવ્યા છે. ભારતની આજે રામસર સાઇટની યાદીમાં સામેલ ભારતના 85 વેટલેન્ડનો કુલ વિસ્તાર 1.35 મિલિયન હેક્ટરથી વધુ છે. ભારતમાં તમિલનાડુમાં સૌથી વધુ વેટલેન્ડ છે 18, અને રામસર સાઇટનું જેને ટેગ મળ્યું હોય. આ પછી ઉત્તર પ્રદેશ છે, તેમાં 10 સાઇટ છે. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં રામસર સાઇટની સંખ્યા 26થી વધીને 85 થઈ ગઈ છે. 1971માં યુનેસ્કો દ્વારા જૈવ વિવિધતા જાળવવા માટે વિશ્વભરના વેટલેન્ડના સંરક્ષણ કરવા માટે એક સંમેલન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સંમેલન ઈરાનના રામસરમાં યોજાયું હતું. અહીં દેશોએ આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ ટ્રીટી પર હસ્તાક્ષર કર્યા. ત્યારથી વિશ્વના વિવિધ દેશોમાં
જૈવ વિવિધતાથી સમૃદ્ધ વેટલેન્ડને ઓળખવામાં આવે છે અને તેમના રામસર સાઇટનું ટેગ આપીને એને સુરક્ષિત કરવામાં આવે છે. બરાબર. તમારા માટે એ પ્રશ્ન છે, ગુજરાતમાં ટોટલ રામસર સાઇટ કેટલી છે અને કઈ કઈ છે? વર્લ્ડ વેટલેન્ડ ડે 2 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે, કેમ કે એ વખતે 2 ફેબ્રુઆરી 1971 આ વેટલેન્ડ સંરક્ષણ માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. યાદ રાખજો. કયા મંત્રાલય દ્વારા 15 ઓગસ્ટ 2020ના રોજ નશામુક્ત અભિયાન ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો? તો સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા. તો તાજેતરમાં એવું થયું છે, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે નશામુક્ત અભિયાન અંતર્ગત સમૂહ શપથવિધિનું સમારોહનું આયોજન કર્યું. એમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી છે ડૉક્ટર વિરેન્દ્ર કુમાર નવી દિલ્હીમાં એમણે લોકોને નશામુક્તિ માટેના શપથ લેવડાવ્યા. આ વર્ષે ભારત બને નશાથી સ્વતંત્ર એ વિષય પર એની ઉજવણી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ સમારોહને સંબોધતા જણાવ્યું કે અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ લોકો આ ઝુંબેશ સાથે જોડાઈ ચૂક્યા છે. આ ઓનલાઈન કાર્યક્રમ વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો, કેન્દ્રીય મંત્રાલયો, વિદ્યાર્થીઓ, શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ, એનસીસીના વિદ્યાર્થીઓ સહિત 1 કરોડથી વધારે લોકોએ ભાગ લીધો છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા 15 ઓગસ્ટ 2020ના રોજ નશામુક્ત અભિયાન ઝુંબેશનો પ્રારંભ થયો હતો. તમને ખબર છે કે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના મંત્રી કોણ છે? કમેન્ટમાં લખો ખબર હોય તો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મંકી પોક્સ વાયરસને લઈને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી દીધી છે. વર્ષ 2022 પછી બીજી વખત રોગને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવ્યો છે. આફ્રિકામાં મંકી પોક્સ વાયરસના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે આફ્રિકામાં મંકી પોક્સના લગભગ 30,000 કેસો નોંધાયા છે. 600 લોકોના મૃત્યુ થયા છે. વર્ષ 2022માં જ્યારે આ વાયરસને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી ત્યારે આ રોગ 116 દેશોમાં ફેલાયો હતો અને લગભગ 1 લાખ કેસ હતા. 2022ની વાત છે. મંકી પોક્સ એ વાયરસથી થતો રોગ છે. આમ જોવા જઈએ તો 14 વર્ષથી નીચેના બાળકોને વધારે થાય છે. ફોલ્લિયો થાય, ફ્લૂ જેવા લક્ષણોનું કારણ બને. મોટાભાગના કિસ્સામાં વાંદરામાંથી માણસમાં ફેલાય છે. એની 2 જાત છે, જે એક તો છે મધ્ય આફ્રિકાથી આવે ક્લેડ 1, બીજી છે પશ્ચિમ આફ્રિકા ક્લેડ 2. હાલમાં ક્લેડ 2ના કેસો વધારે નોંધાઈ રહ્યા છે, એટલે પશ્ચિમ આફ્રિકાથી જે આવેલા હોય એની વાત કરીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી 1948માં અને હેડક્વાર્ટર જીનીવામાં ટેડ્રોસ અધનોમના અધ્યક્ષ છે. તમારે જણાવવાનું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કઈ તારીખે થઈ હતી, જેને આપણે ભારતમાં નહીં વિશ્વની અંદર વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવીએ છીએ? કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે. ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. બરાબર છે. ટેલિગ્રામ ચેનલની વાત કરીએ તો ટેલિગ્રામ ચેનલ પર તમને શું મળે છે? ડેલી કરંટ અફેરની PDF મળશે અને તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. MSP પર તમામ પાકની ખરીદી કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો હરિયાણા પ્રથમ રાજ્ય બન્યું છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એના પર. તો તમને ખબર છે હરિયાણામાં હવે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એ ચૂંટણી પહેલાં એના CM છે નાયબસિંહ સૈની, એમણે મિનિમમ સપોર્ટ પ્રાઇસ પર તમામ પાક ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે અને દેશમાં MSP પર તમામ પાકની ખરીદી કરનાર હરિયાણા પ્રથમ રાજ્ય છે. રાજ્ય સરકારે 133 કરોડ રૂપિયાનું નહેર સિંચાઈ ચાર્જ પણ માફ કરી દીધો. એનાથી ખેડૂતોને દર વર્ષે 54 કરોડ રૂપિયાનો ફાયદો થશે. 2023 પહેલાં રોહતકનું ફતેહાબાદ અને સિરસામાં કુદરતી જે આપત્તિ છે એના કારણે પાક નુકસાની ભોગવનાર ખેડૂતોને 1 અઠવાડિયાની અંદર 137 કરોડનું બાકી વળતર ચૂકવવાનો આદેશ છે. ખેડૂતોના એકાઉન્ટમાં આ રકમ છે ને એ જમા થવાની છે. હરિયાણાની વાત કરીએ, કેપિટલ છે એનું ચંદીગઢ, પંજાબનું પણ કેપિટલ છે અને ચંદીગઢ પોર્ટ UT પર છે. એના જે CM છે એ છે નાયબસિંહ સૈની. ગવર્નરનું નામ તમારે મને કહેવાનું છે. તમને ખબર છે કે આવતા મહિનેથી પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડી લીગની શરૂઆત થશે હરિયાણામાં. હરિયાણા તમને ખબર છે 2023માં વિજય હજારે ટ્રોફી જીત્યું
2023ની અંદર ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની અંદર સૌથી વધારે મેડલ એણે જીત્યા છે. અને હરિયાણાના જીંદમાં ભારતમાં પ્રથમ વખત H2 એટલે કે હાઇડ્રોજન સંચાલિત ટ્રેનો ચાલવાની છે. આ ઉપરાંત હરિયાણા એક એવું રાજ્ય છે જે પોતાના રાજ્યની અંદર વૃક્ષને પેન્શન આપે, પ્રાણવાયુ દેવતા સ્કીમ લાવ્યા છે. વર્ષના 2750 રૂપિયા પેન્શન આપે છે. બરાબર છે. તો એ બધી બાબત પણ યાદ રાખજો. આગળ વધીએ. હરિયાણાના ગવર્નર તમારે કહેવાના છે, તો મેં તમને કહ્યું ને, કહી દેજો. બરાબર. જાપાનના વડાપ્રધાને રાજીનામાની જાહેરાત કરી દીધી છે. શું નામ છે એમનું? ફ્યુમિયો કિશિદો. એમણે કહ્યું કે આપણે સપ્ટેમ્બરમાં પદ છોડવાનું છે. 3 વર્ષનો કાર્યકાળ એમનો પૂરો થશે. એમણે સપ્ટેમ્બરમાં યોજાનારા પાર્ટી અધ્યક્ષની ચૂંટણી લડવાની પણ ના પાડી દીધી. સપ્ટેમ્બરમાં પાર્ટી દ્વારા નવા નેતાની પસંદગી કર્યા પછી 67 વર્ષીય છે લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા પોતાના પદથી રાજીનામું આપે એવી શક્યતા છે. જાપાનમાં એકચ્યુઅલી ઓક્ટોબરમાં ચૂંટણી થવાની છે. 2021થી પ્રધાનમંત્રી રહેલા ફ્યુમિયો કિશિદા છે, એમના પર ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા છે. એના કારણે એમના પક્ષની અંદર એમનું કદ ઘટવા માંડ્યું છે. જાપાનની વાત કરીએ, કેપિટલ ટોક્યો છે. એના PM તો તમને કીધું. એની સંસદને શું કહેવાય છે તમને ખબર હોય તો કહો. જાપાનની વાત કરીએ તો એની કરન્સી જાપાનીઝ યેન છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં પુરુષોનો સાક્ષરતા દર કેટલો છે? તો 82.14%. 2011ની વસ્તી ગણતરી થઈ પછી થઈ નથી. બોમ્બે હાઈ એ ખનિજ તેલનું ઉત્પાદન ક્યારે શરૂ કર્યું? 1973માં. ઉત્તર ભારતના એક રાજ્યમાં આવેલ સોપેર ઘાટી વિશ્વકર્મા શાના માટે પ્રખ્યાત છે? કેસરના કારણે. કઈ નદી પર યોંગ બંધનું નિર્માણ થયું છે? બિયાસ. ઓલિવ રીડલી કાચબાના સંરક્ષણ માટે કઈ નદી પ્રખ્યાત છે? ઉત્તરાખંડમાં ઋષિકુલ્ય. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યએ લખેલ પુસ્તકનું નામ શું? તો લીલાવતી ગણિત. બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? તો ઓગસ્ટ દરખાસ્ત. કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા? 3. વીર સાવરકર દ્વારા સ્થાપિત મિત્ર મેલા સંસ્થા પછીથી કયા નામે ઓળખાય છે? તો અભિનવ ભારત. શક સંવતની શરૂઆત ભારતના કયા મહિનાથી થાય છે? ચૈત્ર મહિનાથી થાય છે. ખાસ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશમાં ફર્સ્ટ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું? તો અમેરિકામાં. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં આવેલા નેશનલ ઇન્સ્ટિટ્યુશન રેન્કિંગ ફ્રેમવર્ક 2024માં ઓવરઓલ રેન્કિંગમાં નંબર 1 પર કોણ છે? IIT મદ્રાસ. આજે પૂછેલા જે પ્રશ્નો છે એના જવાબ આપણે જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો, 52 નંબરનું અનુચ્છેદ છે એ પદ છે કોનું? રાષ્ટ્રપતિનું. બરાબર છે, રાષ્ટ્રપતિ. ઓકે, કેમ લખવામાં આવું થયું? સેકન્ડ નંબર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ છે કયા મંત્રાલય અંતર્ગત આવે? તો કેન્દ્રીય નાણાં મંત્રાલય, જેના મંત્રી કોણ છે? નિર્મલા સીતારમણ. ભારતમાં જ્વેલિન થ્રો ડે ક્યારે મનાવવામાં આવે છે? 7મી ઓગસ્ટ. ચોથો પ્રશ્ન, ગુજરાતમાં ટોટલ રામસર સાઇટ કેટલી? 4. કઈ કઈ છે? નળ સરોવર, થોળ પક્ષી અભયારણ્ય, વઢવાણા પક્ષી અભયારણ્ય અને ખીજડીયા પક્ષી અભયારણ્ય. 5મા નંબરનો પ્રશ્ન છે, ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના મંત્રી કોણ છે? ભાનુબેન બાબરિયા. 7મા નંબરનો પ્રશ્ન છે, હરિયાણાના ગવર્નરનું નામ શું છે? બંડારુ દત્તાત્રેય. 8મા નંબરનો પ્રશ્ન છે, જાપાનની સંસદને શું કહેવાય છે? તો ડાયટ કહેવાય છે. રશિયાની ડ્યુમા, ઇઝરાયલની નેસેટ. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે 6ઠ્ઠા ભારત ઓસ્ટ્રેલિયા મેરીટાઈમ સિક્યુરિટી ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં હોકી ઇન્ડિયાએ કોની ભારતીય જુનિયર
પુરુષ હોકી ટીમના નવા કોચ તરીકે સત્તાવાર રીતે જાહેરાત કરી છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમે તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.